લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। રાજકીય નેતાઓ અને પાર્ટીઓ હાલમાં ચૂંટણી કામમાં જોતરાઈ ગયા છે। સભાઓ રેલીઓ થવા લાગી છે। સરકારી તંત્ર પણ ચૂંટણી સારી રીતે થાય અને નિષ્પક્ષ રીતે થાય તે માટેની કામગીરીમાં લાગી ગઈ છે। ત્યારે આ બધાની વચ્ચે નર્મદા જિલ્લાના એવા પણ બૂથો છે કે જ્યાં કોઈ પણ જાતની મોબાઈલ કનેક્ટિવિટી નથી। 4G અને 5G ના જમાનામાં નર્મદાના 24 ગામોમાં કોઈ નેટવર્ક નથી, જેના કારણે વન વિભાગની સહાય લેવામાં આવશે અને વોકી ટોકી મૂકવામાં આવશે। નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને 47% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે। આ અંતરિયાળ ગામોમાં હજુ પણ નેટવર્કનો અભાવ જોવા મળે છે। અગાઉ 100 થી વધુ મતદાન કેન્દ્ર જે શેડો એરિયામાં આવતા હતા, પરંતુ પ્રવાસનને વેગ મળતા પ્રવાસીઓ વધુ આવતા હોવાથી ધીરે ધીરે નવા મોબાઈલ ટાવરો નખાયા। હવે નર્મદા જિલ્લામાં મતદાન કેન્દ્રો કે જે શેડો એરિયામાં આવે છે, એવા હવે માત્ર 24 જેટલા મતદાન કેન્દ્રો વધ્યા છે, જ્યાં ખાસ સુવિધાઓ કરવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં હાલ 24 જેટલા શેડો એરિયાના ગામો છે જ્યાં કનેક્ટિવિટી ઓછી છે, પરંતુ ચૂંટણીમાં ચાલે નહીં। કોઈ પણ માહિતી પહોંચાડવા માટે જે તે સ્થળ પર સીધી વાત થાય એવા કર્મચારીઓ મૂકવામાં આવે તો સરળતાથી આંકડાકીય માહિતી અને માહિતીની કંઈ પણ જરૂર પડે તે માટે સંપર્ક સાધી શકાય। માટે આવા શેડો એરિયાના મતદાન મથકો પર ખાસ ફોરેસ્ટના અને પોલીસ જવાનો બંને વોકીટોકી સાથે સજ્જ હશે, જે શેડો માહિતીની આપ-લે કરશે। જો કે હજુ પણ એવા 24 ગામો છે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી નથી। આ ગામોના લોકો પણ વહેલી તકે મોબાઈલ ટાવરની માંગ કરી રહ્યા છે। અત્યારની જે લોકસભાની ચૂંટણી છે એમાં ખાસ કરીને નર્મદા જિલ્લા જે આપણો અંતરિયાળ વિસ્તાર કહેવાય છે, એમાં 2 વિધાનસભા આવે છે, 148 નાંદોદ અને 149 ડેડિયાપાડા। આજની તમને વાત કરું તો અત્યારે આપણે કુલ 24 શેડો બૂથ છે। નાંદોદમાં 9 અને ડેડિયાપાડામાં 15, એમ કરીને 24 શેડો બૂથ છે। આ શેડો બૂથની વાત કરીએ તો શેડો બૂથમાં એવા બૂથ છે કે જે કનેક્ટિવિટી ઓછી આવવાના કારણે મતદાનના દિવસે મતદાનનું રિપોર્ટિંગ મોડું મળવામાં વિલંબ થાય, એના માટેનો આપણે શેડો બૂથ આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ। ગત વિધાનસભા વખતે કેટલા હતા અને આ વખતે કેટલો ઘટાડો? 2022 વિધાનસભા ચૂંટણી વખતે અંદાજિત 47 જેવા હતા, ઓલમોસ્ટ 50 જેવા શેડો બૂથ હતા, જે હવે ઘટીને મોબાઈલ કનેક્ટિવિટી સારી થવાના કારણે અત્યારે 24 જેવા રહ્યા છે। લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો અત્યારની વ્યવસ્થામાં આપણે જિલ્લા કક્ષાના નોડલ તરીકે ડીસીએફ સાહેબને આપણે નિમણૂક આપેલી છે। ફોરેસ્ટ વિભાગની જે ઇન્ટરનલ વોકી ટોકીની વ્યવસ્થા હોય છે, આ તમામ બૂથોએ આપણે વોકી ટોકી મારફતે ફોરેસ્ટની ટીમ ડિપ્લોય કરાશે। એ ફોરેસ્ટની ટીમ વોકી ટોકી મારફતે મતદાન મથકમાંથી આંકડા લઈને નજીકના જે એઆરઓનો કંટ્રોલ રૂમ છે, એ એઆરઓના કંટ્રોલ રૂમમાં દિવસ દરમિયાનના તમામ આંકડા અને દિવસ દરમિયાનની તમામ ગતિવિધિ જેવી આંકડાને આપવાની થશે એ તુરંત જ નજીકના કંટ્રોલ રૂમમાં આપશે। સર, જે ગામના અંદાજિત કયા ગામ છે, કેવા વિસ્તારમાં? નાંદોદની વાત કરીએ 148 નાંદોદ, જે આપણી મુખ્ય કોન્સ્ટિટ્યુન્સી છે ને આપણું હેડક્વાર્ટર છે, એમાં 211 મોજી કરીને પોલિંગ સ્ટેશન છે, 224 સુરપાણ છે, 232 ચિંકુવા છે। એવી રીતે અલગ અલગ ડેડિયાપાડાના વાત કરીએ 149 ડેડિયાપાડા એસટી એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી તો 50 વેડછા છે, 20 નામગીર છે, 244 પાડી 1 છે, 312 દેવસાકી 2 છે। આવા અલગ અલગ બૂથોમાં આપણે શેડો બૂથ તરીકે આઈડેન્ટિફાઈ કરીને ફોરેસ્ટ વિભાગના સંકલન મારફતે ફોરેસ્ટ વિભાગના વોકી ટોકી યુઝ કરીને કંટ્રોલ રૂમમાં માહિતી પહોંચાડશું। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા તવરા
ભરૂચ.